how is your life and why that is so. Are you enjoying or not? It is up to you. Don't blame the people and don't blame the place. Don't blame the condition or situation. Only blame yourself. You are responsible for everything. ખાલી ખાલી બૂમો ના પાડો. જો ને હું કેવું જીવું છું, મારી જિંદગી કેવી છે, મારે જેવું જીવવું છે એવું જીવાતું નથી, મને કશું અનુકૂળ આવતું નથી, મને કોઈ અનુકૂળ આવતા નથી, કોઈ મને સમજતું નથી, આ નથી તે નથી. નહીં 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 નહીં. ડોન્ટ બ્લેમ. સવાલ છે તમે ક્યાં રહો છો નહીં, તમે રહો છો. તમે મહત્વના છો, જગ્યા નહીં, વાતાવરણ નહીં, ત્યાંની વ્યક્તિઓ નહીં, ત્યાંની સ્થિતિ નહીં, એ મહત્વની નથી. આપણે એને મહત્વની ગણી અને આપણી બધી નિષ્ફળતાઓ બીજાના માથે ઢોળી દીધી. આપણે હું ભારતમાં રહું છું, ભારતમાં તો બધા આવું જ કરે છે. આમ કહીને આપણે ભારતના માથે ઢોળી દીધું. નહીં, તમારે ભારતમાં શું કરવું એ તમારે નક્કી કરવાનું હતું. ભારતના વાતાવરણ, ભારતની પરિસ્થિતિ, ભારતના લોકોએ નહોતું નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું હતું. તમે અદ્ભુત ન જીવ્યા, હવે બધો વાંક તમે ભારતના લોકો, ભારતની સ્થિતિ. નહીં નહીં નહીં. તમે ધારો તો ભારતમાં જ અદ્ભુત બની શકત. એ જ ભારતમાં શંકરાચાર્ય હતા, વિવેકાનંદ હતા, કબીર, મીરા, તુલસી, મહાવીર, બુદ્ધ, આ બધા જ ભારતમાં હતા. એમને ભારત ક્યાંય ના નડ્યું. અને બધા નડ્યા, બધી સ્થિતિ પણ નડી તો હશે. તો એ તો પોતાની જાતને ના નડ્યા, એમણે ભારતનો વાંક ના જ કાઢ્યો. સાચે સાચ મને એ સ્થિતિ અનુભવાય છે. હું 68 વર્ષ ભારતમાં રહીને આવ્યો, 2 વર્ષથી અમેરિકામાં રહું છું. અમેરિકામાં શું નથી થતું એ સવાલ છે. બધું જ. અફીણ, ગાંજા, ચરસથી પણ 100 ગણા ખતરનાક કેફી દ્રવ્યો ખુલ્લે આમમય સરકારની પરવાનગીથી, તમને કોઈ રોકી ન શકે, કોઈ ગુનો નથી, તમે ઉપયોગ કરી શકો. હા, કેસીનો તો પૂછો નહીં તમે. એક નાનકડા વિસ્તારમાં 4000 જુગારખાના. વેશ્યાલયો, વેશ્યાઓ તો ઇન્કમ ટેક્સ ભરે છે, વેશ્યાઓની ટીવી પર જાહેરાત આવે. કોઈ ગુનો નથી જુગાર રમવો, 24 કલાક રમો, વેશ્યાઓને ત્યાં જ રમો, કોઈ ગુનો નથી. કોઈ પણ ડ્રગ્સ લો, કોઈ ગુનો નથી. દારૂ તો 24 કલાક પીવો જોઈએ ને. અહીંયા તો સજ્જન દુર્જન એવું નથી. અહીંયા તો જે નથી પીતો એ દુર્જન ગણાય. જે જુગારખાનામાં નથી જતો, વેશ્યાલયમાં નથી જતો, ડ્રગ્સ નથી લેતો, રિવોલ્વર લઈને કોઈની પર ગોળીઓ નથી ચલાવતો, એ દુર્જન કહેવાય. એ બધું કરવું પડે. આ બધું જ છે. અને છતાંય હું 15 કલાક અમેરિકામાં જ મારા અદ્ભુત
મિશન પાછળ રૂમમાં કામ કરી શકું છું. પુષ્કળ વસ્તુઓ વાંચું છું, લખું છું, સાંભળું છું. એટલો સુંદર દેશ છે કે હું પાગલ થઈ ગયો છું. જ્યારે હું 10 કિલોમીટર સવારનું 5 વાગ્યાથી ચાલવા નીકળું છું ત્યારે પ્રેમમાં પડી જાઉં છું કે અદ્ભુત છે. ખાવાનું અત્યંત શુદ્ધ પાણી, અદ્ભુત દવાખાનાઓ, અદ્ભુત કુદરત, બધું જ સરસ છે. જીવવું હોય તો એમ લાગે તમે ખરેખર હવે મરીને સ્વર્ગમાં નથી જો, જીવતે જીવ છો. હા, હવે મારે નક્કી કરવાનું છે. હવે હું અમેરિકાને દોષ આપું કે જુઓ આવું બધું ચાલે છે એટલે હું આવો થઈ ગયો. નહીં, એ હરામખોરી મારી હતી, એ બદમાશી મારી હતી. જો હું એ દિશામાં જઉં તો હું અમેરિકાને ગાળો દઉં તો એ ગાળો ખાવાને હકદાર તો હું છું. હું કેમ સવારના પરમાં 5 વાગે નીકળી અને અદ્ભુત સૌંદર્ય નથી માણતો? બહુ જ સુંદર દેશ છે. આ પ્રજા તમને ગોળીઓ મારે બધા એવી નથી, કોક જ ગોળી મારે છે. 99 લોકો તમને ઓળખતા નથી છતાં સ્માઇલ આપે છે. અદ્ભુત વિવેકી, કાયદાને પાળનારી પ્રજા. હવે મારે જ નશો કરવો છે, મારે જુગાર રમવો છે, મારે દારૂ પીવો છે, મને સ્ત્રીઓ જોઈએ છે, તો હું અમેરિકાને વાંક કેવી રીતે કાઢી શકું? નહીં. આપણે ક્યાં રહીએ છીએ એ મહત્વનું નહીં, આપણે કેવી રીતે રહીએ છીએ. આપણે કોઈને ગાળ ન દઈ શકીએ એવું બધું થયું કેમ ખબર છે? સચ્ચે સહેજ આપણી અંદર એક ચોર રહેતો હતો અને એને જ ચોરી કરવાનું મન થયું એટલે આપણે આ ગુંડાગીરી કરી. જગ્યાનો કે વ્યક્તિઓનો તો વાંક જ નથી.